ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? તો આજે આપણે ફરી નીકળી ગયા છે એક નવી જગ્યા, નવી ડેસ્ટિનેશન તરફ જવા માટે. તો જોડાઈ રહેજો, મજા આવશે તમને બ્લોગમાં છેલ્લે સુધી. ક્યાં જવાના છે આગળ બ્લોગમાં તમને જરૂરથી બતાવશી. તો જોડાઈ રહેજો મારી સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. ચાલો નીકળી રહ્યા છીએ. અંશભાઈ અને જીયનભાઈ આવી ગયા છે ભાઈ. જી હા, હવે અંશભાઈને અમારું કાનમાં દુખતું હતું એટલે નકર આપણે વહેલું નીકળવાનું હતું 7 વાગ્યામાં, પણ આપણે નીકળી રહ્યા છીએ અત્યારે 9:15 થઈ જશે લગભગ. ચાલો ભાઈ, આપણે રસ્તામાંથી એક જગ્યાએ આ ફૂલ એક ઝાડવામાં જોવા મળ્યું, આપણે તોડી લીધું છે. આ ફૂલ શેનું છે ને એ કમેન્ટ કરજો મિત્રો. કોણ લોકો આ ફૂલને ઓળખે છે એ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો આગળ જઈ રહ્યા છીએ આપણે. જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં છેલ્લે સુધી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગૌમુખ કુંડ. આ આપણું પહેલું ડેસ્ટિનેશન છે. હજી આની પછી આપણે બીજી 2-3 જગ્યાએ જવાનું છે. અને આ એક નાનો એવો વોટરફોલ છે ગૌમુખ કુંડ પાસે. તો આપણે રસ્તામાં આડો આવ્યો તો જરાક એમ થયું કે ભાઈ નાસ્તા પાણી કરી લઈએ અને એક વોટરફોલ નાનો એવો આવ્યો છે તો જોઈ લઈએ. ચાલો प्रोग्राम चालू हो गया है. जलाराम ना छी पात्रा भूले जजो ऊपर आयो जो देखो ना भाई ने जा जा उल्टी कर रहेगी. पानी बाटलो लई आजा दिया ने गाड़ी में. खबर क्या आगू છે? हेलो जा आखो भरेल बाटलो डेकी માં છે. ગ્લાસ હોય તો ગ્લાસ તો આગળ છે ને. લોક પાછળ પાછળ પડ્યો લઈ લેજો. બાટલો ન્યા રહી છે. કા ડેકી માં એક પડ્યો છે. એક ડેકી માં આખો પડ્યો છે પાછળ મારી સીટમાં. મઢીની ખમણી ખોલી રહી છે. ખમણો મઢીના ખમણ ઓરિજિનલ મઢી. ઓરિજિનલ મઢીના ખમણ છે ભાઈ. સાથે છે ખમણી. મિયા બેન છે. ચાલો ભાઈ થોડોક નાસ્તા પાણી કરી લઈએ. આપણે આવ્યા છે સબરીધામ. પછી આપણે દર્શન કરાવશું તમને અંદર જો લઈ જવા દેતા છે ફોન તો. બાકી ચાલો પછી ત્યાંથી આપણે જવાના છે પંપા સરોવર ને પાળે. સબરીની ઝૂંપડી હતી ને ત્યાં. ચાલો આપણો નાસ્તો તૈયાર થાય છે. આપો ભાઈ ખમણ આપો થોડાક. ધ્યાન નાખવામાં. બસ બસ બસ. વાટી દાળના ખમણ છે. મઢી ગામમાંથી લીધા હતા આપણે ઓરિજિનલ. અને સાથે કઢી, 1 નંબર કઢી. જો ભાઈ મસ્ત મીઠી કઢી 1 નંબર છે. અને સાથે છે પાત્રા દાળડોળીને. ચાલો અંશભાઈ આમ જમે છે, નીવા અહીંયા છે, બાકી 3 જણા અહીંયા બેઠા છે. મિત્ર આ તમે જોઈ રહ્યા છો સબરીધામ મંદિરની ઉપરનો વ્યૂ છે ભાઈ. જોરદાર મંદિર ઉપરથી મસ્ત વ્યૂ આવે છે. આપણે મંદિર ઉપર જવા જઈએ છીએ પણ મંદિરમાં અંદર દર્શન કરવા જાઓ તો ખાલી ફોન
માં ફોટા પાડવાની સખત મનાઈ છે, એટલે આપણે અંદરનું દ્રશ્ય નથી બતાવી શક્યા. એ સબરી અને શ્રી રામ અને લક્ષ્મણજીની જે પ્રતિમા બનાવેલી છે મસ્ત છે, પણ આપણે એ બતાવી નથી શક્યા. બાકી હવે આપણે અહીંથી જવાના છીએ પંપા સરોવર. જોડાઈ રહેજો મારી સાથે, બહુ જોરદાર જગ્યા છે પંપા સરોવર. તો મિત્રો આપણે સબરીધામથી નીકળીને હવે આપણે પંપા સરોવર પહોંચી ગયા છીએ ભાઈ. જોઈ શકો છો ભાઈ, જોરદાર પાણીનો અવાજ આવે છે અહીંયા. મસ્ત સુપર પાણી છે ભાઈ. જોડાઈ રહેજો બ્લોગમાં આગળ. જોઈ શકો છો મેં મનીષા, નિવા ને જીયાન ને સરોજની બધા જો પાણીના કાંઠે જઈને બેસી ગયા છે. હવે આપણે અહીંયા જવાનું છે. આપણે ગાડી પાર્કિંગ કરવામાં રહ્યા, એમાં એ લોકો અહીંયા પહોંચી પણ ગયા છો. ચાલો ભાઈ, પંપા સરોવરને કાંઠેથી હવે આપણે જઈ રહ્યા છીએ ચિલ્લાર ધોધ, ચીમર. જો ભાઈ એક નંબર જગ્યા છે હો ભાઈ, મસ્ત ફોટા પડે એવું લોકેશન જોરદાર છે. સબરીધામ પાસે આવેલું છે પંપા સરોવર. બે આવી રહ્યા છે. અંશલો ક્યાં આવેલા? એક નાઇટ ડ્રેસ પહેરીને આવે જો આમ ભાઈ અમારો નાયો અહીંયા ભાઈ. નાવાની મજા આવે એવું છે. નાવા જઈએ તો નક્કી ન હોય કાંઈ. ચાલો તો પંપા સરોવરથી જઈએ છીએ હવે આપણે ચીમર ધોધ. હવે ગાડી ક્યાં છે? ચાલો, ગાડી આપણી પડી છે આમ અંદર પડી છે. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે ચીમર ધોધ પહોંચી ગયા છીએ. ચીમર વોટરફોલ
જે વાહ ભાઈ. સબરીધામથી જતા રસ્તામાં આવે છે ચીમર વોટરફોલ. બહુ જોરદાર જગ્યા છે. ચાલ તાર મમ્મીની ત્યાં ઊભા રહી ગયા. તો આપણે આ બાજુ આવી ગયા છીએ ભાઈ. આ બાજુ પાલ ટપીને મસ્ત જગ્યા છે ભાઈ. ચીમર વોટરફોલ. ચીમર ને જીયન હોય ચડવાનું છે ભાઈ. અહીંથી વ્યૂ એક નંબર આવતો હોય અહીં જીયન આવે છે મસ્ત. હા નીચે પબ્લિક છે હે ને. વાહ જોરદાર છે ભાઈ. અહીંયાથી નીચે ઉતરવાનું હશે એવું છે ભાઈ. ચાલ ઉપર થોડુંક હાલ. આમાં અંદર નથી જવાનું ભાઈ. ટકાઈ દે હાલ દે ને. ભાઈ આપણે કંઈક નીચે નથી જવું. બહુ ઊંડું છે ભાઈ. હાથેથી ઊંડું કેટલું છે તો. ભાઈ અત્યારે અમે આ ચીમર ધોધ છે ને એના ટોપ ઉપર છીએ. આ તળિયામાં તમારે જવું હોય ને તો 2 કિલોમીટર હાલીને જવું પડે. મારા ખ્યાલથી લગભગ 1.5 થી 2 કલાક જેવો રન થાય છે અહીંયા જવા માટે. અંદર ભોયરામાં એટલું અંદર ઉતરવાનું, પછી ત્યાંથી તમને આ ધોધ નીચેથી દેખાય. જો ઘણા લોકો ગયેલા પણ છે. બાકી અમે તો થાકી ગયા હતા એટલે અમે ફરી ફરીને ગયા નથી, કારણ કે 2 કલાક જેવો સમય લાગે એમ હતો એટલા માટે. બાકી તમે એન્જોય કરો અમારો વિડીયો આગળ. ભાઈ ચીમર ધોધ જોરદાર લાગે છે ભાઈ, એક નંબર છે. તો તમે એકવાર જરૂરથી આ જગ્યાને વિઝિટ કરજો. અને શક્ય હોય ને તો તમે તળિયે પણ જાજો. આમાં 2 કિલોમીટર જેવું અંતર થાય છે. ઓકે ચિરમલ ધોધ. ચિમલ શું નામ? ચીબલ નહીં હે ભાઈ. ચિરલ ધોધ. ચિરલ ધોધ ભાઈ બહુ પબ્લિક છે. નહીં નહીં માપનો જે આવતો હોય જ તે. મેગી મસાલા નાખશે. મેગી મસાલો તો હોય જ તે ઓલરેડી. પછી થોડો કેમ આપણે મેગી બની રહી છે ભાઈ. એક્સ્ટ્રા મસાલો નથી નાખવો ભાઈ. એટલે મેગી બને છે ભાઈ. એ નથી નાખવો ભાઈ. એમણે સાદો મગાવેલો હો ને ભાઈ. આપણે મેગી બને છે ભાઈ. જીયાનભાઈ ને બધાને મેગી ખાવી છે તો આ લોકો અહીં વાટે બેઠા છે. પહાડો વાળી મેગી નહીં હે. પહાડો વાળી છે હો મેગી આ ભાઈ. હા પહાડ છે આમાં ફરતી બાજુ. ઝરણા વાળી મેગી છે ભાઈ. ડાંગ વાળી મેગી. ડાંગ વાળી મેગી. એટલે ભાઈ હંસભાઈ મેગી ખાઈ રહ્યા છીએ. ઓલા માટે અંદર જવું હોય ને ઓલા ધોધમાં અંદર 2 કલાક થાય. આમ રસ્તો ક્યાંક અંદર છે. અંદર આમથી અંદર ઉતરવું પડે ભાઈ. એવું છે. ના ભાઈ થાકી જાય પાછો. અંદર બફારો થાય બહુ. અંદર બહુ બફારો થાય. હાલીને જ ને, ગાડી થોડી જાય. હાલીને ટ્રેકિંગ કરીને જવાનું. તો કાંઈ નહીં કે છી થઈ ગયું લા. એલા છી થઈ ગયું તો નાખું લા. અસલા એટલો બધો ધોળો કેમ આવીશું આમાં? એમ લાગે વ્હાઇટ બ્રાઇટનેસ વધારી દીધી એવું લાગે છે. હે ધોળો જ છો તું? ભૂલ થઈ ગઈ એલા. ચાલો ભાઈ મેગી ખાઈ લઈએ થોડી ઘણી. વાંદરા બહુ છે ભાઈ અહીંયા. ચાલો. હમણાં ફોન લેવા આવ્યો. કોનો તારો? ના તો રીલ જોવી છે નહીં તે. મારો વિડીયો જોવાય છે ને યુટ્યુબમાં. રાજેશ ગલાણી ચેનલ જોવી છે ને એટલે બ્લોગ આપણા. સબસ્ક્રાઇબ કરાવો. અચ્છા હા બધાને સબસ્ક્રાઈબ કરાવવા હોય છે ને એટલે જ તે.
ये होता है फोन ले सब्सक्राइब कराई અચ્છા તો ભાઈ આપણે ચિમ્મર વોટરફોલથી નીકળીને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અંશભાઈ સૂઈ ગયા છે ભાઈ ગાડીમાં. આજે આખો દિવસ થાકી ગયા છે. નીવાબેન પણ સૂઈ ગયા છે અને સરોજ, મનીષા અને જીયાન એટલા જાગે છે. પહેલાં આ બધાના રિએક્શન જોવો તમે. આ બધા એક આપણે આઈટમ લીધી છે સાનવીબેનનો પાપડનો માંડવો લીધો છે ભાઈ. આપણે આ એકય ખાઈ નથી શકતા, બધાને ઉલટી જાય ને એવું છે થાય છે ભાઈ. આ લોકો વારો ન થાવતો નાખી દે કોઈને નો પાયું. સાંજની બેનનો પાપડીનો લોટ ભાઈ કોઈને ન ભાવ્યો. આપણે ખાવું પાણી કાંઈ પાણી બોટલ તો લઈ તો કરી પાણી તો પૂઈડો હાય અસલામાં તકરી ખાંડ હતી હોય બાબા રે કડવું લાગ્યું મારું 40 માં જ પૈકી. હાલો ચાલો ભાઈ આપણે ડાંગમાં થઈને આવતા રહ્યા છીએ બધેથી. અને રસ્તામાં હોટલમાં બધે ટ્રાફિક હતો એટલે આપણે ભાજી પાર્સલ લઈ લીધી. એટલે પાર્સલવાળાને પહેલાં ભાજી મળી જાય તો આપણે ભાજી જમી લઈએ. ચાલો હંસભાઈને ઉલટી હવે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. કાંસ રેડી ને? સાનવીબેનનો લોટ ખાધો ને તો રેડી થઈ ગયો. હા સાનવીબેનનો માંડવો. ચાલો જમી લઈએ. તો ભાઈ આપણે સબરીધામ આજે સવારે ગયા હતા. પછી ત્યાંથી ગયા હતા પંપા સરોવર અને પછી ગૌમુખ અને બીજો ચિમ્મર ધોધ. સૌથી વધારે મજા આપણે પંપા સરોવર આવી અને ત્યાંથી મજા આવી ચિમ્મર ધોધ. મસ્ત જગ્યા હતી બંને. એકવાર જરૂરથી જવાય એવું છે. બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરાવો મિત્રો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. બાકી ચાલો